નવસારી મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ પણ નાની ચોવીસી ગામના અનેક વિસ્તારમાં હજુ સુધી પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જૂની પ્રમુખ સ્વામી, ઘનશ્યામનગર, સર્વમંગલ વિભાગ 1 અને 2 સહિતના વિસ્તારમાં ભૂગર્ભ ગટર, વોટર સપ્લાય અને વરસાદી પાણીની ગટર જેવી સુવિધાઓ લાંબા સમયથી બાકી છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા માટે કામ શરૂ કરાયું હતું, જેમાં કામનો સમાવેશ પૂર્વ તૈયાર ડીપીઆર પ્લાન અને ડિઝાઇનમાં કરવામાં આવ્યો ન હતો, જેના કારણે કામ દરમિયાન ટેકનિકલ મુશ્કેલીઓ ઊભી થઈ હતી. કામની શરૂઆત બાદ લગભગ 4 મહિના સુધી કામ અચાનક બંધ રહ્યું હતું, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી હતી. હાલ ફરીથી કાર્ય શરૂ કરાયું હોવા છતાં વિસ્તારના ઘણા કામો હજુ સુધી પેન્ડિંગ છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે રસ્તાઓ ખોદાયેલા છે, ગટર લાઈનો અધૂરી છે અને વરસાદી પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. રહીશો દ્વારા પેન્ડિંગ કામો તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકો હવે તંત્ર તરફ આશા રાખી રહ્યા છે કે લાંબા સમયથી બાકી રહેલી સુવિધાઓ તાત્કાલિક પૂર્ણ થાય અને વિસ્તારના નાગરિકોને રાહત મળે. હાલ સમસ્યા એ છે કે અમારી સોસાયટી, હું પોતે ટેમ્પલ વ્યૂ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ નો સભ્ય છું, બરાબર છે, એટલે કે હું ત્યાં રહેવાસી છું. તો એ બાબતે હાલ કામ પેન્ડિંગ છે. અમારી 180 દિવસ 5/5/2025 ના રોજની રજૂઆતને આજે 180 દિવસ પૂરા થઈ ગયા છે. હા, હાથું પર કામના અમે અભાવ છે, કામ ચાલુ થયું નથી. હા, તો આ બાબતે 6 મહિના એટલે 180 દિવસ તો વધુનો સમય કહેવાય છે. 180 દિવસમાં તો પૂરો પ્રોજેક્ટ પતી જાય એવો સમાચાર, પણ એના ડીપીઆર પ્રમાણે 2026માં જોગવાઈ છે એ બાબતે અમને કોઈ વાંધો નથી. કામ મોડું થાય એ બાબતે પણ કોઈ વાંધો નથી, પણ એ બાબતોનો ખરાઈ કરવાનો જવાબ તો વળતો આપવો જોઈએ ને. સોસાયટીઓમાં અમારે તો હમણાં ખાડ કુવા છે, એટલે શોકપીટ. હાલમાં જ અમે ટેમ્પલ સોસાયટીનો ખાડ કુવો અમે સાફ કરાવ્યો હતો. સાહેબ, એટલી તકલીફ છે કે અમારા ચેમ્બર બી બધા ઓવરફ્લો થાય છે અને ખાડ કુવાની કેપેસિટી ઓવર થઈ ગઈ છે સાહેબ, બરાબર છે. અને હાલની સરકારશ્રીની જોગવાઈ પ્રમાણે કે શોકપીટ કે ચેમ્બરમાં તમે કોઈ મજૂરને ઉતારો છો તો ગુનો દાખલ થાય છે. તો અમારે આની સફાઈ કેવી રીતે કરવી, અને આ બાબતે અમે મોટું ચૂકવણું સફાઈ માટે કરી શકીએ એવી અમારી પાસે કોઈ અમારી પાસે લાયબિલિટી, અમારી પાસે કોઈ એટલું ચૂકવણું નથી. તો અમારે આવનાર ભવિષ્યમાં જો ડ્રેનેજનો જો પ્રશ્ન આવશે આ શોકપીટ ખાલી કરવાનો, તો મહાનગરપાલિકા અમને આ બાબતે એમની જોગવાઈથી ઓછા કે એમને જે પ્રમાણેનો જે ભાવ છે એના કરતાં પણ ઓછા ભાવે, કારણ કે એમનો હસ્તક્ષેપ છે 6 મહિનામાં અમારા સમય વધારે નીકળી ગયો છે. હાલમાં એ જ માંગણી છે કે અમારા નાની ચોવીસીના જે વિસ્તારના મળેલ માહિતી મુજબ જ્યાં પણ ગેરકાયદેસર કામ થયા છે અને જે લીગલી અરજી આપી છે એ આપણે કહી ચૂક્યો છું મીડિયાના માધ્યમથી. એની એક કમિશનરને છેલ્લી મારી એક લીટીની રજૂઆત એવી હતી કે સાહેબ આ તમને આજે તો અમે આવેદન આપ્યું છે એની બાબતની લેખિત બધી આ બાંયધરી છે, એના ફોટોગ્રાફ છે. આપ માનનીય કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબને અનુકૂળતા મુજબની 2 મિનિટની સ્થળ મુલાકાત કરી ખરાઈ કરી અને આ બાબતે સમગ્ર પ્રકરણની કાર્યવાહી કરવા, આગળની કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે. એ બાબતે મારી નમ્ર 2 હાથ જોડીને વિનંતી કરી હતી અને સાહેબનું મને આશ્વાસન છે કે દેવ ચૌધરી સાહેબ યંગ એક મ્યુનિસિપલ કમિશનર છે, નવસારીમાં કામગીરી સારી કરી રહ્યા છે. એ બાબતે અમારી હાથની જોડીને જ કે અમારી આ લાગણીને માન આપી અમારા નાની ચોવીસીના એરિયામાં પધારે અને આ સમગ્ર સોસાયટીના પ્રશ્ન જે એ હલ થાય એ બદલ આપના અમે આભાર માનીએ છીએ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.